કે પૂર્વ સમયમાં જ્યારે દેવાસુર સંગ્રામ વખતે એક વૃત્રાસુર નામનો અસુર થયો છે. આ વૃત્રાસુર અસુરથી ત્રાસ પામેલા દેવો બધા જ ભગવાન નારાયણ પાસે, ભગવાન શિવ પાસે ગયા અને કહ્યું કે આ વૃત્રાસુરનો વધ કઈ રીતે થાય. ત્યારે ભગવાન શિવે કહ્યું કે પૃથ્વીમાં દધીચી નામના ઋષિ છે. આ ભૃગુવંશમાં ચ્યવનના પુત્ર છે દધીચી. તમે એમની પાસે જાઓ. એમની પાસે વજ્ર જેવા અંગ છે. એના દ્વારા જો અસ્ત્ર બનાવવા આવે તો જ આ વૃત્રાસુરનો વધ થશે. બધા જ દેવો ભગવાન શિવની પ્રાર્થના આજ્ઞા લઈ અને દધીચી ઋષિના આશ્રમમાં આવ્યા છે. આ દધીચી ઋષિના જે અસ્થિ છે, હાડકા છે, વજ્ર જેવા શા માટે બન્યા એની કથા બ્રહ્મ વૈવર્તક પુરાણમાં પણ છે કે જ્યારે દેવો યુદ્ધથી શાંત બને ત્યારે બધા જ હથિયારો આ દધીચી ઋષિના આશ્રમમાં રાખતા. દધીચી ઋષિના આશ્રમમાં આ બધા જ દેવોના દિવ્ય અસ્ત્રો અહીં રહેતા. એક વખત ખબર પડી દધીચી ઋષિને કે અસુરો આ દેવોના દિવ્યાસ્ત્રને લેવા માટે આવી રહ્યા છે. ત્યારે દધીચી ઋષિએ પ્રાતઃકાળની સંધ્યા કરતા કરતા આ બધા જ અસ્ત્રોનું જડ, અસ્ત્રોની જે દિવ્ય શક્તિ છે, આ દધીચી ઋષિએ એનું પાન કરી ગયા. એટલે એમના જે હાડકા છે બધા વજ્ર જેવા બની ગયા. કારણ કે દિવ્યાસ્ત્રની શક્તિ એ દધીચી ઋષિના હાડકામાં આવી ગઈ.